તો હર હર મહાદેવ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને જો તમે પણ બાઇક લઈને કનકાઈ બાણેજ જવા માંગતા હોય તો આજનો વિડીયો તમારા માટે છે સ્પેશિયલ. બાઇક લઈને કનકાઈ બાણેજ કઈ રીતે જવું એ આપણે આ વિડીયોમાં દર્શાવશું. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે લોકો કનકાઈ બાણેજ જવા નીકળે પણ કનકાઈવાળા રસ્તે જાય તો પછી ત્યાંથી આગળ બાણેજ નથી જવા દેતા. એટલે આપણે આ વિડીયોમાં તમામ રૂટની માહિતી આપશું અને આપણે ક્યાં રોકાઈએ એ પણ બતાવશું. અને સૌપ્રથમ કયા રસ્તેથી જવું જેથી કરીને તમે બાણેજ અને કનકાઈ બે જગ્યાએ જઈ શકો અને કઈ રીતે ત્યાંથી નીકળવું એ સંપૂર્ણ રૂટ આપણે આજના વિડીયોમાં દર્શાવશું. અને એક બીજી એરોક્સ ગાડી છે, એવેન્જર છે, આપણે હિતેશભાઈ, જયરાજભાઈ, રાજુભાઈ, આપણે નાના આપણા બાળકો પણ સાથે છે, અમારા વીરુભાઈ. એકદમ સરસ મજાનું વાતાવરણ છે અને કેસર કેરીના આવી રીતના નાના સ્ટોલ છે બધી બાજુ. એટલે કેસર કેરી લેવા માટે ઊભા રહ્યા છીએ. કારણ કે અહીંયાથી પહેલાં આપણે જવાનું છે ધારી ખોડિયાર. ત્યાં ગણતરી એવું છે થોડોક તડકો છે એટલે ધારી ડેમમાં આપણે નાશું અને નાહી ધોઈને કેરી લીધી છે એટલે કેરી ખાવાનો પ્રોગ્રામ છે. ત્યારબાદ દર્શન કરીને ત્યાંથી આપણે બાણેજ પહેલાં એક ગામ આવે છે દલખાણિયા, ત્યાં રાત્રિ રોકાણનો પ્રોગ્રામ છે તો ત્યાં નાઇટ રોકાશું. અને ત્યારબાદ સવારે વહેલા ચેકપોસ્ટ ખુલતા જ આપણે બાણેજની અંદર એન્ટ્રી લેશું. તો વિડીયોમાં બહુ મજા આવશે અને તમે પણ બાણેજ કનકાઈ આવી રીતે જંગલ રાઇડમાં બાઇક લઈને ફરવાનો શોખીન હો તો આજનો વિડીયો તમારા માટે છે બેસ્ટ. જેથી કરીને તમને સંપૂર્ણ રૂટની પણ માહિતી મળશે અને કદાચ તમારે પણ રોકાવું હોય કઈ રીતે આ રૂટમાં લેવો એ પણ તમે વિડીયોમાં જોઈ શકશો. તો ભાઈ અહીંયાથી સરસ મજાની કેસર કેરીઓ લઈ લીધી છે અને નીકળીએ આપણું પહેલું ડેસ્ટિનેશન ધારી તરફ. ધારીનો ઓલરેડી વિડીયો આપણે એક બનાવેલો છે એટલે ત્યાં આપણે ખાલી દર્શન કરવા માટે રોકાશું અને ધારી ડેમ નાહવા જશું. અને ત્યારબાદ આ અમારી બીજી ગાડી જયરાજભાઈ અને હિતેશભાઈ. તો નીકળીએ આપણે આગળ. આવી રીતે અલગ અલગ બધા કેરીના સ્ટોલ નાખેલા હોય છે રોડ ઉપર. થોડો લગેજ બધું આપણે ટેન્ટ ને એવું બધું સાથે લીધું છે જે આપણે બાણેજ રોડ ઉપર નાઇટ રોકાવાના છીએ. અને સવારે વહેલા એકદમ મોર્નિંગમાં જ જ્યારે ચેકપોસ્ટ ગેટ ઓપન થાય છે જંગલનો ત્યારે આપણે એન્ટ્રી લેશું. આવી રીતે તમે જોઈ શકો ચેક સુધી બધા કેસર કેરીના સ્ટોલ નાખેલા હોય છે. અને ગીર બાજુ આવો તો આવું જ બધું અત્યારે કેરીની સિઝનમાં તમને બધું વાતાવરણ જોવા મળે છે. અને ઉનાળો છે પણ થોડોક નેચર પણ એવું છે, એકદમ ઠંડુ વાતાવરણ છે એટલે આવા વાતાવરણમાં ફરવાની પણ મજા આવે. પાછળ તમે જોઈ શકો બધા આંબાના બગીચાઓ છે. આ સાઈડ પણ તમે જોઈ શકો એકદમ બધા આંબાના જ બગીચાઓ છે. તો હાલ અત્યારે આપણે પહોંચવામાં છીએ ધારી. અને અહીંયા ધારી ખોડિયાર મંદિર છે ત્યાં આપણે દર્શન કરીને આંબરડી સફારી પાર્ક છે ત્યાં એક વિઝિટ કરશું. કે આ વિડીયોની અંદર આપણે કનકાઈ બાણેજ જ રૂટ બતાવશું. રસ્તામાં આવે છે એટલા માટે આપણે જઈએ છીએ. આખી જે બાઉન્ડ્રી જેવું તમને દેખાય છે આની અંદર સફારી પાર્ક છે આખો, આંબરડી સફારી પાર્ક. અને આની અંદર બસની અંદર તમને સિંહ તેમજ બીજા વન્ય પ્રાણીઓના દર્શન કરાવે છે. અને આખો સફારી પાર્ક બનાવવામાં આવેલો છે જે ગળધરા ખોડિયાર મંદિરની બાજુમાં છે. અને આગળ એનો ગેટ આવે છે અને એન્ટ્રી પોઈન્ટ પણ આગળથી આવે છે. કદાચ ખોડિયાર મંદિર તમે આવો તો આ પણ એક જગ્યા વિઝિટ કરવા જેવી છે. સરસ મજાની જગ્યા છે આંબરડી સફારી પાર્ક. તો આ છે ધારી ખોડિયાર ડેમ અને નીચે છે ખોડિયાર માતાજીનું મંદિર. ત્યાં જવાનું છે. સરસ મજાનો ડેમ ભરેલો છે પાણીનો. તો હાલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર. અહીંયા આગળ ગાડી પાર્ક કરીને દર્શન કરવા જઈએ અને પછી નીચે નાહવા માટે જઈએ. ગળધરા ખોડિયાર મંદિર સામે છે દેખાય ડેમ છે અને આ છે ગળધરા ખોડિયાર મંદિર. સરસ મજાનું માતાજીનું અહીંયા મંદિર છે. મંદિર પરિસરમાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની પરમિશન નથી એટલે આપણે માતાજીના સરસ મજાના દર્શન કરીને અહીંયાથી નીચે જવાનું છે. સામે સરસ મજાનો વોટરફોલ જેવો સીન છે તો ત્યાં જશું બધા અને ત્યાં કંઈક નાવાનો પ્રોગ્રામ કરીએ. વીરુભાઈ નાવું છે ને આપણે ત્યાં? હે એવું કરવાનું છે? સારું હાલો. તો મંદિરથી નીચે ઉતરીએ છીએ. ભાઈઓ પણ આવે છે
સરસ મજાનો વોટરફોલ છે, તમે જોઈ શકો. અહીંયા પણ ધરાની નીચે સરસ મજાનું ખોડિયાર માતાજીનું મંદિર છે સામે, પ્રાગટ સ્થાન કે જ્યાં ખોડિયાર માતાજી પોતે પ્રગટ થયા હતા. ત્યાં પણ આપણે દર્શન કરીએ અને પછી આ સરસ મજાની આગળ જગ્યા હોય ત્યાં નાહવા માટે જશું. ખોડિયાર માતાજીનું ધારી પ્રાગટ્ય સ્થાન. જય માતાજી. આપણા બધા મિત્રો દર્શન કરે છે. ત્યારબાદ આમ સરસ મજાનો કંઈક સારો એવો ખાડો દેખાય, ડૂબી અને એવો, ત્યાં નાહવા જઈએ. ત્યાં નાહવા જઈએ અને ત્યાં કંઈક નાસ્તો કરશું. બધા મિત્રો સરસ મજાની પાણીમાં નાહવાની મજા માણે છે. આપણે પણ નાહીએ. અત્યારે મારે રોવે છે તો સરસ મજાના ભાઈ નાહી ધોઈને કેરી અને ગારિયાધારની સ્પેશિયલ કળી જેને કહેવાય છે, નાસ્તો કરવા માટે બેઠા છીએ બધા. અને અહીંયાથી સીધા આપણે જશું બાણેજ, જ્યાં આપણે આજનું રાત્રિ રોકાણ કરવાનું છે ત્યાં. અને સરસ મજાની રાત્રિ રોકાણ કરશું અને ત્યાં આપણે કંઈક આપણું વનભોજન પણ આપણી જાતે કંઈક બનાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. બધા મિત્રો સાથે આનંદ માણીએ છીએ. તો હાલ અત્યારે ખોડિયાર મંદિર સરસ મજાના નાહી ધોઈને આવી ગયા છીએ બધા. જોવા અહીંયા આંબાડી સફારી પાર્ક અને આગળનો પ્રોગ્રામ છે આપણો અહીંયા સફારી પાર્કમાં જવાનો. અંદર બીજો ગેટ લગભગ ખુલ્લો છે, ત્યાંથી જશું. આવી ગયા છીએ આપણે ટિકિટ લેવા માટે, કે જવાના છે આપણે સિંહ દર્શન કરવા માટે આંબાડી સફારી પાર્ક. અને અહીંયાનો સમય એવી રીતનો છે સફારી પાર્કનો કે સોમવારથી શુક્રવાર 150 રૂપિયા ફ્રી છે અને શનિવારથી રવિવાર 190 રૂપિયા ફ્રી છે. અને તહેવારના દિવસોમાં પણ 190 રૂપિયા ફી છે. અને એમાં 5 વર્ષથી નાના બાળકોની કોઈ ફી નથી. અને આવું કંઈક આ કેશ કાઉન્ટર છે. આપણે હિતેશભાઈ ગયા છે ટિકિટ લેવા માટે. તો અહીંયા સરસ મજાનું બાળકો માટે આખું પ્લેગ્રાઉન્ડ છે. કદાચ બાળકો સાથે હોય અને વિઝિટમાં આવો તો સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ પણ છે. લાયન ફેમિલીનું આખું સ્ટેચ્યુ છે અને એની પાછળ એક સરસ મજાનું પતંગિયાને લગતું ગાર્ડન બનાવવામાં આવેલું છે. તો આવી રીતે અહીંયાની આવી બસ હોય છે અને આમાં લાયન સફારી કરવા માટે જવાની હોય છે. ટિકિટ આપણી આવી ગઈ છે અને બધા મિત્રો બેસે છે બસમાં. આપણે પણ બેસીએ બસની અંદર. તો બસની અંદર બેસી ગયા છીએ અને એન્ટ્રી લઈએ છીએ આપણે ગેટની અંદર. એન્ટ્રી થઈ ગઈ છે આપણી જંગલમાં. બસ આપણે નીકળી ગઈ છે સિંહ ગોતવા માટે. હીરુભાઈ, સિંહ જોવાના છે ને? બીજો હુતા દેખાય તો બે હુતા ઓલો સિંહ છે દાઢી વાળો. આમ છે પાસે છે ને આવો. દર્શન કરીએ છીએ. વીરુભાઈ અમારે સિંહને બોલાવે છે. તો સરસ મજાની સિંહ સફારી કરીને બધા ભાઈઓ નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે જ્યાં નાઇટ હોલ્ડ છે ત્યાં. સિંહને એવું તો ઘણી વાર આપણે લાઈવમાં પણ જોયેલું છે, પણ બાળકો સાથે હતા એટલે અમને બતાવવા માટે. અને અમારા જયસુખભાઈ છે ને, એ સિંહ જોયા વગરના હતા. સારી ખોડિયાર અને આંબાડી સફારી પાર્ક જોઈને આપણે નીકળી ગયા છીએ. અહીંયાથી જઈએ છીએ આપણે સરસ મજાની નાઇટ હોલ્ડ કરવાની છે એકદમ જંગલમાં. અને બહુ સરસ મજાનું લોકેશન છે. એ પણ તમને બતાવું વિડીયોમાં આગળ. જંગલમાં રોકાવાનું છે આપણે, એટલે વનભોજન બનાવવાનું છે. એટલા માટે આપણે કરિયાણાની દુકાન જોઈએ એટલે ઘડીક રાખી છે. થોડોક બધો કરિયાણાનો સામાન લઈ લઈએ, ત્યારબાદ જઈએ આપણે આગળની રાઈડ ઉપર. તો ધારી ગામથી એક દલખણિયા બાજુ જે રસ્તો જાય છે ત્યાંથી આપણે બાણેજ જવાય છે. તો હાલ અત્યારે આપણે રસ્તા ઉપર છીએ. આપણે અહીંયા નાઇટ હોલ્ડ કરશું અને સવારે એકદમ વહેલા ગેટ ખુલતાની સાથે જ આપણે બાણેજની અંદર પ્રવેશ કરશું.
બીજી ગાડીઓ પણ આપણી આવી ગઈ છે. એક ગાડી આપણી આગળ જાય છે. તો હાલ અત્યારે બાણેજ પહેલા દલખણીયા એક ગામ આવે છે, ત્યાં આપણે આજનું રાત્રિ રોકાણનું પ્રોગ્રામ કર્યો છે અને સરસ મજાની રસોઈનો અત્યારે કાર્યક્રમ છે. બધું વનભોજનનો પ્રોગ્રામ ચાલુ છે. ગિરનારી ખીચડીનો પ્રોગ્રામ છે. અને આપણે અહીંયા પહોંચતા દિવસ આથમી ગયો હતો એટલે વધારાના કાંઈ વિડીયો નથી લીધા. તો આજે સરસ મજાનો અહીંયા વનભોજન ઉતાવીને આજની નાઇટ આપણે અહીંયા રોકાવાનું છે. તેમજ કાલ સવારે ગેટ ખુલતા જ અહીંયાથી અમુક કિલોમીટરના અંતરે બાણેજ ચેકપોસ્ટ આવે છે, ત્યાં આપણે ચેકપોસ્ટે એન્ટ્રી લઈને બાણેજ અને કનકાઈ દર્શન કરવા માટે જશું. તો આવી બધી સરસ મજાની બધા મિત્રો સાથે આ એક ટૂર ગોઠવી છે અને રૂટ પણ એ છે. આ કદાચ જગ્યાએ આવવું હોય તો અહીંયા રોકાવાની સરસ મજાની વ્યવસ્થા છે. આશ્રમ જેવું છે અને ફરતું પેક છે, કારણ કે વન્ય પ્રાણીઓ બધા હિંસક પ્રાણીઓ આજુબાજુ આ જગ્યા ઉપર છે. એટલે કદાચ આવવું હોય અને રોકાવું હોય તો આ દલખણીયા ગામ પહેલા એક આશ્રમ જેવું આવે છે, ત્યાં આવી રીતે તમે કદાચ નાઇટ રોકાણ કરવું હોય તો કરી શકો. અને આવી રીતે અમે વનભોજનનો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે. બીજા દ્રશ્યો રાત્રિમાં હું તમને નહીં બતાવી શકું, એટલે બીજું આપણે સવારમાં વિડીયો ચાલુ કરશું. સરસ મજાનો પોર્ટેબલ ચૂલો આપણે સાથે લાવેલા છે અને ફ્રાય પેન છે, તેમજ આવા નાના મોટા વાસણો બધા સાથે લીધા છે. અને બધા અમારા ભાઈઓ તથા મિત્રોના સહકારથી બધું આ સરસ મજાનો વનભોજનનો પ્રોગ્રામ કરેલો છે. તેમજ અમારા નાના ભૂલકાઓ પણ આજે આ કનકાઈ બાણેજની ટૂરમાં અમારી સાથે છે. નહીં દેખાય અત્યારે. તો હર હર મહાદેવ. ગઈકાલ રાત્રે સરસ મજાનું રાત્રિ રોકાણ કરેલું અને અહીંયા આપણે નાઇટ સૂતા હતા. આપણે બાળકો માટે અહીંયા ટેન્ટ નાખ્યો હતો અને ફરતી બાઉન્ડ્રી હતી, પણ એકદમ જંગલની વચ્ચે છીએ એટલે રિસ્ક ન લઈએ, એટલે બાળકો માટે સરસ મજાનો ટેન્ટ નાખ્યો હતો અને આપણે અહીંયા સૂતા હતા. અને અમારા જયસુખભાઈને બધે મૂકવા જાય છે બધું જાજમ ને એવું ત્યાં થાય. અમે બીજા એક આશ્રમમાંથી લાવ્યા હતા આપણે ત્યાં. અને અહીંયાથી હવે આપણે તૈયારી કરીએ છીએ નીકળવાની અને અહીંયાથી આપણે જઈએ છીએ કનકાઈ બાણેજ તરફ. બાઈકો બધી આપણે પાર્ક કરેલી છે. બહારનો પણ વ્યૂ તમને બતાવું. અહીંયા સરસ મજાનું આ એક આશ્રમ છે જેનું નામ છે બુઢા બાપુનો આશ્રમ. અને આ રસ્તેથી જે આપણે આવ્યા આ રસ્તો જાય છે કનકાઈ બાણેજ તરફ. ને એમ લખ્યું છે આંબરડી સફારી પાર્ક. ગયા વખતે આપણે વર્ષ દિવસ પહેલાં આવેલા ત્યારે આ જગ્યા ઉપર રોકાયેલા. સરસ મજાની જગ્યા છે આ પણ વનવગડામાં, અને આ થોડીક ખુલ્લી જગ્યા હતી એટલે બાળકો આપણી સાથે હતા એટલે આપણે સામે જે પેક આશ્રમ છે ફરતો બાઉન્ડ્રી દિવાલ કરેલી છે એટલે એ જગ્યા ઉપર રોકાયેલા. અને એકદમ જંગલનું જ વાતાવરણ છે સરસ મજાનું. તો કદાચ કનકાઈ બાણેજ બાઇક લઈને આવો તો પોતાના રિસ્ક ઉપર રોકાવાનું હોય છે, એટલે જો રોકાવું હોય તો અહીંયા પણ એક આશ્રમ છે સરસ મજાનો, અને ખુલ્લામાં રોકાવું તો આપણે જગ્યા છે. અહીંયાથી આગળ દલખણીયા ગામ આવે છે અને અહીંયાથી ધારીથી 10 કિલોમીટરનું અંતર છે જ્યાં આવડું આવે છે. અને દલખણીયા ગામ પહેલાં આવે છે, એની પછી બાણેજની ચેકપોસ્ટ છે, ત્યાં એન્ટ્રી લઈને, કારણ કે ઘણીવાર એવા સમયે તમે આવો કે કદાચ વહેલા પણ આવો ને મોડા આવો તો ચેકપોસ્ટ કદાચ બંધ હોય, તો અહીંયા આવી રીતના આ રોકાવાની સરસ મજાની વ્યવસ્થા છે બે આશ્રમ. અને આપણે બાપભાઈ છે અને એમની યાર એક બીજા ભાઈ હતા ડીકેભાઈ, જેણે આપણને સરસ મજાની રાત્રિ રોકાવાની વ્યવસ્થા કરી દીધી હતી. અને બાપભાઈ પણ રાત્રે આપણી યારે હતા ઘણી વાર સુધી મોડે સુધી. અને અત્યારે હવે બધું સરસ મજાનો જો બધા નાહી ધોઈને અને નીકળવાની તૈયારી કરીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આગળની વિડીયોમાં તમને જંગલ સફારી જોવા મળશે. જો તમે કદાચ ગમે ત્યારે કનકાઈ બાણેજ બાઇક લઈને આવો અને રોકાવાની વ્યવસ્થા કરવી હોય, અને ઘણીવાર એવું થાય કદાચ કંઈક આપણે વહેલા ટાઈમે આવી જાય, ઘણી ફેરી મોડું થઈ જાય, જેમાં ફોરેસ્ટનો ગેટ ઘણીવાર બંધ હોય છે, તો દલખણીયા ગામ પહેલાં આ સરસ મજાનું આશ્રમ છે, ત્યાં રોકાવાની વ્યવસ્થા છે. અને અમે નાવા ધોવાની બધી વ્યવસ્થા અહીંયા જ કરેલી છે. પાણીની પણ સુવિધા છે અને આશ્રમ પણ ફરતો પેક છે, એટલે કોઈ ચિંતા જેવું નથી. બીજો એક સામે જે બતાવ્યો એ આશ્રમ પણ છે, એ થોડો ખુલ્લો છે. જો કદાચ જેન્ટ્સ ખાલી હોય તો ત્યાં પણ રોકાઈ શકીએ, પણ પોતાના રિસ્કે રોકાવાનું રહે. બાકી અમે આવી રીતે આ જગ્યા ઉપર રોકાણા હતા. અત્યારે મોર્નિંગમાં હવે નીકળશું અને ત્યાં ચેકપોસ્ટ એન્ટ્રી લઈને આપણે પહેલાં બાણેજ તરફ જશું અને ત્યાંથી કનકાઈ તરફ જશું. તો છે હીરુભાઈ રેડી? તો લગેજ કમ્પ્લીટ થઈ ગયો છે ભાઈ આપણો બધો, ટેન્ટ બેન્ડ બધું, બીજી બધી એસેસરીઝ બાઇક પર લાગી ગઈ છે, બધું લગેજ બગેજ ફિટ થઈ ગયો છે અને બીજી ગાડીઓ પણ આપણે તૈયાર છે. તો બસ નીકળીએ હવે આપણે અહીંયાથી જંગલ તરફ. આગળના વિડીયો તમને જંગલના જોવા મળશે. જંગલ પરિસરમાં ઘણી જગ્યાએ વિડીયોગ્રાફીની પરમિશન નથી, તો જ્યાં એવું હશે ત્યાંનો વિડીયો આપણે નહીં લઈએ, અને જ્યાં પરમિશન હશે એવું લાગશે જ આ વિડીયો જેવા, તો એ બધા સીન આપણે વિડીયોની અંદર એડ કરશું. હાલ અત્યારે આપણે અહીંયાથી નીકળીએ છીએ અને આપણી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે વીરુભાઈ, નીકળવું ને? ક્યાં જવું છે આપણે હવે? જંગલમાં. ઓકે હાલો. તો ફાઇનલી જંગલમાં આપણે એન્ટર થઈ ગયા છીએ, પણ ચેકપોસ્ટે પરમિશન નથી ફોટોગ્રાફી વિડીયોગ્રાફીને એટલું નહોતું લીધું. હાલમાં આપણી ગાડીઓ બધી જંગલમાં એન્ટર થઈ ગઈ છે અને એન્ટર થતાની સાથે જ સરસ મજાનું
ખોડિયાર માતાજીનું અહીંયા સ્થાનક છે. આ છે જંગલ વિસ્તાર ચાલુ થાય છે. તો જઈએ આગળ, અને જ્યાં મળશે વિડીયો ઉતારવાની પરમિશન, કે આપણને લાગશે વિડીયો ઉતારવા જેવું, ત્યાંથી આપણે બનાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. વચ્ચે આવી રીતે સરસ મજાના આ બધા નેસ કહેવાય છે, અને આવા બધા નેહડાઓ આવે છે. બાણેજ જવા માટે જે ચેકપોસ્ટથી આપણે એન્ટ્રી કરવાની રહેશે, ચેકપોસ્ટનું નામ સેમરડી ચેકપોસ્ટ છે. એટલે આ રૂટ પરથી જો તમે આવો ને તો જ તમે બાણેજ અને કનકાઈ બે જગ્યાએ જઈ શકો. બાકી ડાયરેક્ટ જો તમે સીધા કનકાઈ આવશો પહેલાં, તો ત્યાંથી તમને બાણેજ નહીં આવવા દે. કનકાઈ અને બાણેજ બંને મંદિર જો તમારે દર્શન કરવા હોય આ રૂટ લેવાનો રહેશે. સામે એક નાનું એવું હરણનું બધું ગ્રુપ છે. આવી બધી વન્ય પ્રાણીઓ તમને આ જંગલમાં જોવા મળે છે. શું હતું વીરું? આવી રીતે વચ્ચે અમુક રસ્તાઓ બધા બંધ હોય છે, જે ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે જ હોય છે, અને એ રસ્તાઓમાં હિંસક વન્ય પ્રાણીઓ વધારે હોય છે. બીજી ગાડી પણ આવી ગઈ છે આપણી. વીરુભાઈ, કેમેરા મજા આવે છે ને? કેવી મજા આવે છે? હા, વીરુભાઈને બહુ મજા આવે છે. શું કહો જયસુભાઈ, તમે કાંઈ કહેવા માગો છો? બહુ મજા આવી એમ ને? હા. અમારું ભાઈ અત્યારે રાઇડિંગ જયસુખભાઈ કરે છે. આપણે પાછું બેઠા બેઠા સારા સારા સીનો બધા શૂટ કરીએ છીએ. અને વરસાદ હમણાં થોડો પડી ગયો છે, એટલે એકદમ ગ્રીનરી થઈ ગઈ છે અત્યારે થોડી, એટલે મજા આવે થોડીક વધારે. સમયના અભાવે આપણે બાણેજ અત્યારે કેન્સલ કર્યું છે. અત્યારે સીધા આપણે કનકાઈ જઈએ છીએ. બાણેજ જવા માટે આપણે 8 કિલોમીટર આગળ, અને ત્યારબાદ ત્યાંથી પાછું રિટર્ન આવવું પડે છે. અત્યારે ડાયરેક્ટ આપણે કનકાઈ જઈએ છીએ, પણ અહીંયાથી જ તે બાણેજ જવું હોય તો જવાય છે. અત્યારે હાલ આપણે ત્રણેય બાઈકો કનકાઈ તરફ જઈએ છીએ, અને સરસ મજાનું આગળ પાણીનું વેણકું છે, તમે જોઈ શકો. પહેલા ગેરમાં રાખો, આ શીલેથી જવા દો આપણે. એટલે અહીં ડાબી સાઈડ પાણા ઉપર પગ રાખો ને તો રખાય. હા, સરસ મજાનું વેણકું પાર કરીને નીકળી ગયા છીએ. ગાડીઓ ચડાવે છે ભાઈ, ફરાણા બધા.
પપ્પા આવી જા. જાણે દો. સરસ મજાનું પાણીનું વેણકું છે અને એમાંથી ગાડી પસાર કરવાની છે આપણે. આપણી ગાડી બીજી પણ આવી ગઈ છે. અમારો ઘોડો જવા દે પેલા. હાલો દઈશું જવા દો. તમે જવા દો એટલે તમને 10 ઉજી જાય. જાવજો આપણે અહીંથી જાવજો તમે તાર પહેલામાં લઈને સ્પેશિયલ ગેરમાં નાખો આપણે. કનકાઈ બાણે જ પહોંચવામાં છીએ આપણે અને શાંતિથી એકદમ 20-30ની સ્પીડ મેન્ટેન કરીને જંગલ સફારી કરીએ છીએ અને સરસ મજાના બધા રસ્તાઓ છે. મને તો દેખાડો. હવે પછી દેખાડો ને ઘડીક તો બેઠા રે બેટા. એ મંકી 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 આવી જા. તારા ભાઈ બનાયા. તો હાલ અત્યારે આપણે કનકાઈ માતા મંદિર પહોંચી ગયા છે. આપણી 2 ગાડી પહોંચી ગઈ છે અને એક ગાડી આપણી પાછળ છે એ આવે છે. કેવું કર્યું ભાઈ જયસુખભાઈ? મજા આવી? હા મજા આવી હો ભાઈ. એમ ને? હા કેમ રહ્યું ભાઈ? મજા આવી? મજ. તો વાંધો નહીં. જય માતાજી. કનકાઈ માતા મંદિર પહોંચી ગયા છીએ અને અમારા વીરુભાઈ બધા મંકી જોવે છે. તારા પાડવાનું નથી પપ્પા મને તો તો અહીંયા માતાજીના સરસ મજાના દર્શન કરીને ત્યારબાદ પ્રસાદી લેશું ને ઘડીક અહીંયા આરામ કરશું. ત્યારબાદ આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરશું. તો અમારા જયસુખભાઈના બધા કુટુંબી એ લઈ લે હો ફોન આજકી લે ધીરજભાઈ. વીરુભાઈ કેમ કરેશ કા? કેમ કરે છે? અમારા વીરુભાઈની પ્રસાદી લઈ ગયા. માતાજીની ધજા લઈને આવે છે બધા દર્શનાર્થીઓ. તો કનકાઈ માતાએ સરસ મજાની દર્શન કરીને સરસ મજાની પ્રસાદી લઈને હવે નીકળીએ છીએ
અહીંયાથી જંગલની બહાર હા સરસ મજાનું પાણીનું એક નાનું એવું ગાણકું. અને પાછળ આવે છે બીજી બાઈકો પણ આપણી. અહીંયા આગળ એક સરસ મજાનું મેલડી માતાજીનું મંદિર પણ આવે છે જંગલ વિસ્તારમાં. ત્યાં ઘડીક આપણે હોલ્ડ કરશું એક નાનો એવો. બૂટ પલાળી દીધા. જોરદાર પાણીનું વેણકું છે અને ગાડી કાઢે છે. આપણે પણ માંડ માંડ નીકળી છે કારણ કે પથ્થર છે અંદર. બીજી બે ગાડીઓ આવે છે પાછળ આપણી. ફાઇનલી ભાઈ આપણી આરોક્ષ પણ નીકળી ગઈ છે ઘણું બધું સ્ટ્રગલ કરીને. અમારા રાજુભાઈ ઉતરવું પડ્યું ગાડીમાંથી અને પલળવું પડ્યું ત્યારે આરોક્ષ નીકળી છે ભાઈ. મારા હિતેશભાઈ આવે છે ચાલીને ધીમે ધીમે. આવું બધું સરસ મજાનું આ એડવેન્ચર પણ આ જંગલમાં થાય છે. અને ગાડીઓ કાઢીને બધા ભાઈઓ જો હાથ પગ ધોવા માટે ફરીવાર આવી ગયા છે નદીમાં. અહીંયા બધું ગાડી ચાલી ચાલીને પાણી ડોળું થઈ ગયું છે. આ બાજુ એકદમ ક્લીન પાણી છે. વીરુભાઈ કેવું લાગ્યું? સારું છે. બધા ભાઈઓ અમારે જો પલળી ગયા છે હાથ પગ ધોવે છે. હું ને વીરુભાઈ બે કોરાશી અમારા જયસુખભાઈ ની હિસાબે. હા ફાઇનલી ભાઈ આપણી બાઈક આવી ગઈ છે. હલો વીરુભાઈ રાખો અહીંયા રાખો. હા હા રિવર ક્રોસિંગ પાર કરીને જઈએ છીએ આગળ ભાઈ. હવે બેહો હાલો વીરુભાઈ બેહો. આવું બધું ઓફરોડિંગ કરીએ છીએ ભાઈ આ કનકાઈ મંદિરથી નીકળવામાં પણ. ત્યાં ઓછું હતું ને આ જગ્યા. ફાઇનલી બીજું એક રિવર ક્રોસિંગ. આવા બધા રિવર ક્રોસિંગ આ જગ્યા ઉપર આવે છે અને આવા બધા વેણકામાંથી ગાડીઓ કાઢવાની હોય છે. ઘણું બધું ઘણીવાર પાણી હોય તો ઊંડાણમાં પણ હોય છે અને આવી રીતે ગાડીઓની નંબર પ્લેટો પણ નીકળી જતી હોય છે. કારણ કે અહીંયા પણ તમે જોઈ શકો ઘણું ઊંચાણમાં છે. પણ આવી બધી જગ્યામાં બાઇક સફારી કરવાની જ મજા આવે ટૂંકમાં, કોઈ પણ રિસ્ક વગર. હા થોડુંક આપણે કદાચ પલળવાનું થાય પણ મજા આવે. તો ફાઇનલી આખરે અહીંયા મેલડી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ બધી ગાડીઓ સાથે. આ જગ્યા કનકાઈ ચેકપોસ્ટથી નીકળતા મેલડી માતાજીનું મંદિર આવે છે. થાકી ગયા વીરુભાઈ? બીજા બધા ભાઈઓ અમારે આરામ કરે છે.
તો જંગલમાંથી બહાર નીકળીને અત્યારે ચડી ગયા છીએ આપણે ઘર તરફના રસ્તા ઉપર. હવે જઈએ છીએ સીધા ઘરે. અને આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તેમજ ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધી ગાડીઓ આપણે આવી ગઈ છે અને અહીંયાથી આપણે જઈએ છીએ સલડી. ત્યાં કંઈક આપણે નાસ્તો કરશું અને ત્યારબાદ ત્યાં પહોંચશું એટલે અંધારું થઈ જશે, એટલે આપણે બ્લોગ નહીં બનાવી શકીએ. અને ત્યાંથી આપણે નીકળી જઈશું ઘર તરફ. તો બધાને હર હર મહાદેવ.